આમ તો રાજુભાઈએ પ્રેસ કોન્ફરન્સથી જનતાને કહેવાની જરૂર હતી કે આજે મારી કોર્ટમાં તારીખ છે, ફાઇનલ જજમેન્ટ આવવાનું છે, છતાંય હું કોર્ટમાં નથી ગયો અને રાજકોટ બેઠો છું. શું કામ? કે ગાંધીનગરથી મારા ઉપર પ્રેશર છે. પણ કંઈ વાંધો નહીં, રાજુભાઈ એક સમયના અમારા સાથી છે, એમણે સારું કામ કર્યું છે. હું આજે એમની કોઈ ટીકા ટિપ્પણી કે મેણા ટોણા કે એમના વિરુદ્ધમાં બયાનબાજી કરવા નથી આવ્યો. હું સત્ય લોકોની સમક્ષ મૂકવા આવ્યો છું કે આ લડાઈ હતી કોના માટે? રાજુભાઈ માટે, ગોપાલભાઈ માટે, આમ આદમી પાર્ટી માટે નહીં. આ લડાઈ ગુજરાતના કરોડો ગરીબ ખેડૂતો માટે હતી, જેમના પગમાં પહેરવાના ચપ્પલો નથી. અનેક ખેડૂતો અને ખેતમજૂરો એવા છે જેના છોકરાઓને પહેરાવવા માટે પૂરતા કપડાં નથી. અનેક ખેડૂતો દેવામાં ડૂબેલા છે, અનેક ખેડૂતો વ્યાજના ચક્કરમાં ફસાયેલા છે. એમના માટેની લડાઈ અમે બધા ભેગા મળીને લડી રહ્યા હતા. પણ આજે મને દુઃખ થાય છે એ વાતનું, રાજુભાઈ પ્રત્યે મને કોઈ નારાજગી નથી, પણ દુઃખ એ વાતનું છે કે રાજુભાઈએ ભાજપનો હાથો બનીને ગુજરાતના ખેડૂતોના નિશાસા લેવાનું કામ કર્યું છે.